ભાઈબંધુ છે, મારા પ્રાણ જેવા છે, એને મેં નથી કીધું દ્વારકા વાળાના દર્શન કરીને દ્વારકાના દરિયા મરી જવાનું છું ધ્રુવકો મારી, એને ખબર ન પડે એમ હળી કાઢી ભેખડેથી. પણ માં તમને કહું છું. અને ડોહી ઊભી થઈ વરુડી ખોડ ગામમાં અને કીધું કે હાસ્ય દિલે અમને માનતા હોય અને અમારા છોરુડાને જો મરવું પડે ને તો ચારણ જોગમાયા નો કહેવાય, અમે ધૂપેલિયા ફેરવા નો કહેવાય. ભલા માણસ કે પણ માં મારી પાસે કાંઈ નથી કીધું ને ત્યારે કીધું હા ભાઈ રાણા, અમે ચારણ આયુ ખાલી આશીર્વાદ જ આપીએ એટલું નહીં, પણ 500 ઘોડા 500 ચારણો, મારો દીકરો આ બારુજી તારી હારે છે, આગળ સેનાપતિ તારો, 500 ઘોડા અને 12,000 રૂપિયા. ઈ વખતે 12,000 રૂપિયા આપું છું અને જા ગોરીલા યુદ્ધ કર અને તારું મેવાડ આખું ઘેરે થાય ને ચિત્તોડની ગાદીએ બેહતો માંજે વરુડિયા બેહાર્યો છે. ભલા માણસ આ તને વચન આપું છું. અને નીકળી જાય છે પાછા. અને પછી નીકળવા ટાણે કીધું કે તારે દ્વારકા નથી જવું ભાઈ? વરુડિયાએ તો કે માં હવે અઠે દ્વારકા વાળો તો મારી ભેળો છે, મારો બાપ છે, ભગવાન છે. ટૂંકમાં વાત કરું તો ગોરીલા યુદ્ધ કર્યું અને માલદેવ ચૌહાણ જે સુબાનો યવનો તરફથી બેહારેલો ગાદી હતો એને હરવી એના સામું યુદ્ધ કરીને એની કન્યાએ લગ્ન કર્યા, ચારણોએ લગ્ન કરાવ્યા અને પછી આખું મેવાડ ઘરે કર્યું. સાંભળજો, આખું મેવાડ ઘરે કરી અને પછી મંદિર બનાવ્યું અને ઈ મંદિર અન્નપૂર્ણેશ્વરી એવું મંદિરનું નામ રાખ્યું. આજે ચિત્તોડના કિલ્લામાંથી જાઓ તો તમે એ મંદિરના દર્શન કરી શકશો. આ અન્નપૂર્ણેશ્વરી. અને પછી વરુડિયાને બોલાવ્યા પ્રતિષ્ઠા કરવા. માતાજી દરાર કીધું, માતાજી આવ્યા, પ્રતિષ્ઠા થઈ અને પછી કીધું કે માં ચિત્તોડની ગાદી આપું છું તમને, તમે મારા જીવન દાતા છો. પાછું મારું આખું મેવાડ ઘેરે થયું, તમારા દીકરા બારુજીને આપું છું. અને વરુડિયાએ ખમકારો કીધું, કરોડ દિવાળીયું બેટા, ચિત્તોડની ગાદી નહીં, અમારે કાંઈ ન જોઈ, નેહડામાં બેઠી છે, જરૂર પડે તેજી કહેજે, વરુડી તને જે જોતું હોય એ આપશે. અને પછી તો માં તો નો રોકાણા, પણ દરાર એના દીકરા બારુજીને 12 ગામ આપ્યા. એ આખા મેવાડ ઘેરે કરાવ્યું, 12 ગામ આપ્યા. એ તો રાણા એવા હતા મહાન, 12 ગામ આપ્યા. કહેવાનો અર્થ મારો એટલો જ છે, બામા સાહેબ મહારાણા પ્રતાપને મદદ કરી દુનિયા આખીને ખબર છે, પણ રાણા હમીરસિંહને અમારી વરુડિયાએ આખું મેવાડ પાછું ઘેરે કરાવ્યું. એ પૈસા, ફોજ, ઘોડા બધું આપ્યું. મોટી વાત ઈ કે જો રાણા હમીરસિંહને આઈ વરુડીએ તેથી ન બચાવ્યા હોત તો એના જ કુળમાં એનો જ પોતરો, એનો જ પરપોતરો હિન્દવો શાલિગ્રામ મહારાણો પ્રતાપ આપણને ન મળ્યો હોય. ભલા માણસ, આ ચારણ આયુ છે, આ જગદંબાઓ છે, આ જોગમાયાઓ છે, એ ભગવતીઓ આપણી જગદંબાઓ આપણી હારે રહીએ, આપણે સનાતનની નજીક રહી, આપણે એકાબીજા હારા હેતુ મિત્રો પાસે બેહી કોકની ખોટી ટીકા ન કરી. ઘણા માણસ છે ને રણની રેતી જેવા હોય, પુરુષ આચવી ગયો હોય ને તોય ધગતા હોય. બોલો, હવે અંધારું થયું, હવે તો રેવા દે, તોય ધગતા જ હોય, પગ ન મુકાય. એટલે એવા માણસથી સેટું રહું. પણ મારે કેવું છે એ કાંઈ જેટલા ગોળ રૂપિયા આપે છે, હું ગાઉં એટલે ગોળ કરો છો, કોઈ લખાવ્યા હશે, એ બધાને એક પ્રસંગ નાનકડો એનો દાખલો તમને દઈ દઉં. ઘણાને એમ થાય ને કે અહીંયા આપતા રહેજો, આ માતાજીનું છે, એમાં અમે કહેતા હોય. ઘણાને એમ થાય કે માતાજી જો આપતી હોય તો આપણે માતાજીને શું આપવાનું? હવે તમને એમ થાય કે માતાજી જ આપે છે તો તમે પાછા એમ કહો કે માતાજીનું છે આપજો. આમ જો છે ને ચારણ હુઈ ગયો, બોલો, 2 જોલા મારી લીધા તો કાલ તાળીએ થોદાવો, બહુ પોળિયો રાજા છો. 2 દિવસ છે કે હા હા માતાજીની ગમે એ વાત કરી રોવા માંડે. એને એમ થયું રોવું એના કરતા જોલું મારી લઉં. આવા ચારણ મોજ અલગ છે. આઈમાં વાત કરતા ને હોનભાઈમાં, એ ચારણ નવાબ નીકળ્યા મોટર લઈને, અને આ બાજુ ક્યાંક ઘેડ પંથકમાં ક્યાંક ચારણ રાફડે બેઠો બેઠો દુવા ગાતો. બોલો, નવાબે મોટર ઉભી રાખી દીધી કે આવો નાદ વૈભવ અને આવા છંદો ગાય. ચારણ શું કેતો તો? એ ચારણ કે આત્મ અર્પણ તણા પ્રથમ ભૂ ભારતે ગમ ચારણે કંઠથી સૂર સેડ્યા, પછી લાખ ના લોહીની હાલ ખબર ન પડી આ કઈ બે કીધું સૂર ફરી ગયા છે. પછી લાખ ના લોહીની ધાર ઘટકાવવા અમે ચારણે આપના લોહી રેડ્યા. નવાબની મોટર ઉભી ગઈ અને ચારણે છંદ બદલાયો. ભગવતી ચામુંડા ચંડમુંડ ને ચપટીમાં ચોળવા માટે યુદ્ધના મેદાનમાં ઉતરી, હાથમાં તરસુળ લઈને, હાથમાં ખડગ લઈને
અને ચારણ એકલો એકલો ભેગું સરે છે ને હે કમાન વાળી મીઠું ચાલુ કર્યું. કોપે ન કડકત ધરણી ધરકત ખડગા પડકત ભડ ભડકમ રણમેખા રડકત મેર સુમરડકત થાડા થાડકત અસ અરકમ ફેફડ સુર ફડકત ગોતલ ગડકત ભયપત અણપત જરજુંડા ખડગે ધર ખંડા ગસુરગુ ત્રંડા ભય બ્રેકુંડા ચામુંડા રણફડ લગ રગતક હૈદળ હગબગ દેતા તકમગ લે ખડગા સમરે તે સગમગ કોપ શક્તક રૂંઠડ ભગવત દેવલ વગડા ધધરગદળ ધગધગ ભરત ગમખમખ ભાસત ભગ ભગ ભરકુંડા. આવા સંદો હાંગડા નવાબ કે બોલાવો બોલાવો આને બોલાવો. આ નાદ વૈભવ ક્યાંથી આવતો હોય છે? આપણા છંદો કેવા. હમણાં ઓલું ગીત આવ્યું ને ધુરંધરમાં, તો ઘણા છે વિડિયા બને બને અમુક હોય ને અમારા નામ લેવાથી ને આવતું હોય ને પૈસા આવતા હોય. અમારા નામ લેવાથી ઘણા ને ફેસબુક ચેનલ આવતી હોય, યુટ્યુબ આવતી હોય. કોક ની વાત કરો, બધાની પાઘડી નો બાંધ લેવી, અને બાંધો તો મજબૂત બાંધજો, ઉતરી ન જાય. હા આ તો છે એ તો હકીકત છે. પણ વાંધો ને મેતા હમણાં મંડળાઈ કીધું જેને જે બોલું મેં હમણાં નક્કી કરી લીધું. કારણ કે એ બધું શું હવે જેને જે બોલવું હોય બોલો. તમારો ધંધો હાલતો હોય ને તમારા ફેસબુકમાં યુટ્યુબમાં થોડા ઘણા નાણાં પડતા હોય તો તમે તમારે આખું વિશે તમે તમારે દિયો. અમે તો હોનલના સોરું છીએ, અમે બધાનું સહન કરવા તૈયાર છીએ ભલા માણસ. પણ થોડુંક મોડું કર્યું તમે. 15-20 વર્ષ પેલા ઘરમાં ભેહું સારતા તઈ કીધું હોત ને તો ખબર પડે. પણ ખેર આવી વાત ન કરે. હું તો ઘરનો ડાયું ને ઓમ કહું છું કે તમે તમારે બોલો બધું. પણ અમુક કેવા વિડીયા બનાવે મને આ બધા દેખાડે ભેળા હોય છોકરાઓ. એ કે જો હમણાં આવો વિડીયો કે બધા કલાકારોને કહે છે કે કલાકાર ઈ કે પાછું એવું શબ્દ બોલ્યો. ઈ તો એમાં હું એને મેં કીધું વાંધો નહીં તું તાર બેટા બોલ. હવે એને એવું કીધું એટલે બેટો ન કોણ. એને શું કીધું કલાકાર મારા દીકરા મારા બેટા. ઈ કે જે નવું બોલીવુડમાં ગીત આવે એટલે તરત ઈ કે ગાવા માંડે. ઈ કે ધુરંધરમાં ઓલું આવ્યું લે હવે ગાવ. ઈ કે હવે ગાવ તો ખબર પડે. ઓલું કઈક આવ્યું એમ કરીને એવું છે કઈક. બધા બહુ રાખે સ્ટોરી. સારી વાત. ઈ કલાકારને ભલે એને આપણે અભિનંદન છે. એની ભાષામાં આપણે નથી સમજતા એટલે સારું નથી એમ ન કહી શકીએ. પણ ઈ એવું આપણે આઈના ગુજરાતમાં હોય ઈ એવું કરે. બોલો એને કેમ ઓલા માસીન દીકરા હોય. આપણા કોઈ વેરી નથી, પણ આપણું ગૌરવ ન હોવું જોઈએ. ગુજરાતી લોક સંગીત છે અમારું, એમ ન થવું જોઈએ. પણ થાય ક્યાંથી? હવે પેઢી જ બદલી ગઈ હોય. તમારી સમજણ ને વંદન. હા એવા હોય ઘણા. અમને કેતો તો ને એક જણ તમારા ઉપર એકચ્યુઅલી આટલા બધા રૂપિયા ઉડે તો એકચ્યુઅલી આ બધા ડુપ્લિકેટ હોય કે? મેં કીધું તારી પેટી સિવાય બધું ઓરિજિનલ છે. મડડા આજે મારા માથે 51 દેશની કરન્સી ઉડી. એક પછી 51 દેશ હો. હમણાં જ અમે આવ્યા. એકવાર તાળીએથી હોનબાઈ ને વધાવો, એના આશીર્વાદ આપણા ઉપર કેવા. ગણીને 51 દેશની ભારત સિવાયની કરન્સી. તો આ કારણ શું? બસ અમારે હોનલનો હાથ. અમારી પાસે કાંઈ નથી. અમારી પાસે શું હોય? પણ ઈ ખેર મૂળ વાત. ઈ કે બધા એટલા બધા થઈ ગયા છે કે કલાકારો. ઈ કે હવે આ ધુરંધર નું ગીત ગાયો લ્યો. ઈ કે તો હવે હું એને કહું છું કે ઈ એમ કેતો હોય તો ધુરંધર નું ગાવા તૈયાર છીએ અમે. પણ પેલા એક કામ એને કરવું પડે. ઓલા કલાકાર કહ્યું કે આ ગાય તું એમ કેતો હોય કે કલાકારો આ ધુરંધર નું ગીત ગાવ લે, તો હું એને કહું આ ગા. ક્યું? ગાટા હુગળ હઠીલા જોત પહેરાડી ની શાંત ગાજે ટાક ચંડી દૂધ વે પ્રકૃતિ ઘટા ડીઠ કન્ને પ્રકૃતિ ઝડપે ચટી ઉબાળે પ્રગોળ ભેડા નેડા પ્રતિ નાગ ઘોડા ઉપાડે. આહા ગાટા હુગળ હઠીલા જોત પહેરાડી ની શાંત ગાજે ટાક ચંડી દૂધ વે પ્રકૃતિ ઘટા ડીઠ પ્રકૃતિ ઝડપે ચટી ઉબાળે પ્રગોળ ભેડા નેડા પ્રતિ નાગ ઘોડા ઉપાડે. મહી પાટ કુંભી થાટ હેમા રાહ થાટ મળે અસમાના પબેરાટ ધૂંધળાય રાગ બીજળાના રાટ જાટ બીજ ખેડા બાટ પાણે અણી બેડા પાટ ધણી નજાતે અથાગ મેડા હિત બાત સુન ઓમ યાળા ઓમ હિત બાત સુન ઓમ યાળા દેહો માં આપો બાપો આ મહિયા આ હાટી
વાળા આવા જ વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. જય માતાજી. પડતાળા પાણી વાળા હાથી હુંડ વાળા કાળા ભંડાણા હિલોળ કંદ નગા વાળા થક્યા ગાળા નદી નાળા પાણી. હવે હા જય હો. चंद्र किरणों से दूर कराए सूरज ने शर्मावे या तुम्हारी मधुरवाणी या तुम्हारी कणेरी वाली आया धर्मवाया चंद्र किरणों से दूर कराए सूरज ने शर्मावे बापू आ भैया भली बिलारी कटारी लगे जाती काला कपाल हमारी कटारी माय होम तो संग्राम हेम जरी निसरी बनारी साथ बागा हया हजा हया मागे तारी दो तारी के नाम पटी अटिया करा के जम तटी कटी पार दसडी साथ में हया राखवा धरन कंपोळी रत माते कंपोळी ची कटी पार होळी रमनी बादशारी हिरी हर लेडा हल्दी मैदान माथे यव लोनी भोज हमें वर वन आया शाही मोग लोनी भोज माथे एकलो ताटिको राणो हटिको एक तावीना तपुना मंडाण माड्या राजपति फौज माथे लोई नैડા નાર બંકા મહાદેવ નામધારી मेरी झोपड़ी के भाग आज जाग जाएंगे राम आएंगे तो अंगना सजाऊंगी दीप जला के दिवाली में मनाऊंगी हमारे राम आएंगे तो अंगना सजाऊंगी दीप जला के दिवाली में मनाऊंगी मेरे जन्मों के सारे पाप कट जाएंगे राम आएंगे मेरी झोपड़ी के भाग आज जाग जाएंगे राम आएंगे आएंगे હવે જોજો ચારણી સાઈ થી આવે ઓલા ધુરંધર વાળા કઈ તારે ગાવાનો આ ભબકે ગણ ભૂત ભયંકર ભૂતળનાથ અતંકર તૈનાક તે ભણકે તાળિયા પર બાદાઈ બંખર ગાજા ચંગર બા તે ડમરુ ડડંકર શંકર 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 મહાદેવ અજ તાળ મૃદુંગ હુ કટ હા કટ થા કટ ઠી કટ નાદ રે દ્રષ્ટા દિતિ કટ પી કટ દો કટ ફટ ફરંગટ ફેર ફરે धतड़े नग धौम तथा कर धी कर घट घोर काल धर पर में हर मौत हरि पशुपालन काम प्रजालन धाज करे कहरी गंधार फेकार भुजंगाई भार 18 पग बजाय कड़ताल अपार उठे बड़का गढ़ सागर तीन प्रमाण ग्रजे हज भार पगाई हिमाचल हालत हालत नग हजार हरे पर में हर मौत हरि पशुपालन प्रजालन धाज करे
લગભગ ને 5 વાગ્યા સુધી બેઠા છો ખમા હોમબાઈ ના રથ આહા जो केसरी के लाल मेरा सोना साहिल जो केसरी के लाल मेरा सोना साहिल मेरा राम जी से कह देना जय सिया राम मेरा राम जी से कह देना जय सिया राम जो केसरी के लाल मेरा सोना साहिल आ वाहे देखावी खबर હતી મને એમ થાય બધા આમ કાં જોવે ખબર જ નહોતી મને ખવા ખવા હું જળામણા કરેણીના ટીંબે કર્યું નરહરભાઈ ને જોરદાર તાળીથી વધાવો હાવ સરળ માણા હો હાવ ગોતવો પડે કે આમાં કોણ છે મેન આયોજક હા અને એવો મોજીલો મને કે તમારે આવવાનું મેં કીધું થોડું ત્યાં થઈ મને કે ગમે ત્યાં થઈને આવો કોઈ મને વાંધો નહીં આવવા જોઈએ તમે અમારા છો ને અમે અહીંયા ન આવી તો ક્યાં જાય આ બધા પ્રેમ કરવા વાળા એટલા બધા જો આવે છે જ્યાં સુધી અમને એમ થાય કે ઓળખોળ થઈ જાય હું કરી એમ તૂટી જાય હા હા અને ખરેખર એટલે વળી પાછો એક નાનકડો પ્રસંગ મને યાદ આવી ગયો ચારણત્વની વાત કરી છે એટલે સોનબાઈ રાજી થાય એટલા માટે અને ચારણત્વ સાચું એટલે અમારી પણ જવાબદારી હોય અમારે જ્યાં ત્યાં બેહાય નહીં જે તે ખાવાય નહીં જે તે પીવાય નહીં જેમ તેમ બોલાય નહીં એમને સહન કરી છે અમુક બોલતા હોય જ્યાં આવી વિડીયા બનાવી અમને ખબર હોય કે અમારું અમુક લેવલ કારણ કે લેવલ એટલે ઊંચું લેવલ એમ નથી કહેતો અમુક લેવલની લીટી હું કાયમ મારા પ્રોગ્રામમાં બોલ્યો છું એવો વખત આવશે તો સ્ટેજ થી નીચે ઉતરી જાઉં બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી તમને ગેરંટી આપી છે ભલા માણસ આ બહુ મોટી વાત છે આ બહુ મોટી વાત છે ને કારણ કે એવા માણસો આપણને આમ પ્રેમ આપતા હોય ત્યારે એમ થાય કે શું હવે છે આ તો દુનિયા છે અને દુનિયા કોઈ દી કોઈની થઈ ગમે એને બોલવાના જો હનુમાનજી લંકામાં ગયા ને જ્યારે સીતાજીની શોધ કરીને પાછા આવ્યા ને વાંદરાને મરી જવાનું હતું બધાને નકર સુગ્રીવને અંગતે કહી દીધું બધાને મરી જવાનું જો સીતાજી ન જડે તો હનુમાનજી આવ્યા તો બધાને જીવ આવી ગયો આ હા હા શોધ કરીને આવી ગયા આપણે બચી ગયા હનુમાનને ઉપાડી લીધા ફૂલ હાર પહેરાવે હાવ ઓ હનુમાન થકવાડી દીધા એટલા સન્માન કર્યા વાહ હનુમાન નો થાય જિંદગી ભર તારો ગણ પેઢીયું નહીં ભૂલે અમારી પેઢીયું તારો ગણ હો પેઢી મીડિયા બોલવા ઈના એ હનુમાનજી લંકાના યુદ્ધના મેદાનમાં લક્ષ્મણજીને જ્યારે મૂર્છા આવીને સુષેણ વૈદ્યને જ્યારે બોલાવ્યો અને ત્યારે સુષેણ વૈદ્યે કીધું કે આ હિમાલયમાં ઔષધિ મળે છે એ લેવા જવું જોઈએ અહીંયા નથી એટલે કોકે કીધું કે આવડી લંકા રાવણની અને એમાં ઔષધિ ન હોય તો કે હતી ઘણી હતી હે ઔષધિ તો અહીંયા બહુ હતી બધી કે ક્યાં ગઈ તમારો એક વાંદરો આવ્યો હતો ને હળગાવ્યો એમાં બધી બળી ગઈ હે કે તમારો વાંદરો નતો આવ્યો ને બધું હળગાવી નાખ્યું બળી ગઈ તો જે વાંદરા કહેતા હતા ને હો પેઢી ગણ નહીં ભૂલી એ બધા કે મોકલ્યો તો સીતાજીની શોધ કરવાને હળગાવીને આવ્યો બુદ્ધિ વગરનો અરે તમને કરડે કાળોતરો નાગ તમને હળગાવવાની ક્યાં વાત જ હતી અટાણે ઠેઠ હિમાલયમાં કઈ જાય લે ફરી ગયા બધા એટલે એનો કોઈનો અફસો કોઈ દી કરવો નહીં દુનિયા નહીં દુનિયા આમે કે હસતા રડી પડે ભાઈ માણસ છે અને રમતા લડી પડે આ તો માણસ છે બે ડગલામાં ખડી પડે આ તો માણસ છે અને ચંદ્ર ઉપર પણ ચડી પડે આ તો માણસ છે એટલે આનંદ કરી લેવા હારા ભાઈબંધ મળે મોજ કરી લેવા અટાણે ગાળિયા લઈને ઘણા રખડે કોણ કોના ગળામાં ક્યારે નાખી દે પાર્ટનર કરવામાં ધ્યાન રાખજો લગભગ ને તો અનુભવ હોય છે ભૂત વળગે બધાને એકવાર તો ભૂત વળગ્યા જ હોય નિવેદ દીધા જ છે લગભગ જે હારા આગળ આવ્યા હોય ને મને ખબર હોય ને યાર નિવેદ દીધા વગર ભૂત મને કોઈ પૂછું ભૂત હોય મેં કીધું પૂછો હારા આગળ આવ્યા બધાને નિવેદ લીધા જ હોય પણ ખેર હું જે વાત કરતો હતો ઘણો બધો સમય થયો હા તો મારે છેલ્લી આ વાત આપને કહી દો મને આમ તોરા છૂટે છે વાત ઈ કેતો તો તમને ચારણત્વની સોનબાઈ રાજી થાય એની ચેતના એટલા માટે કહું છું ચારણત્વની શું તાકાત છે 18 વરણ બેઠું છે હું અહીં ચારણોને કહું છું કે તમે એ રીતે થોડુંક ધ્યાન રાખશો તો આ બધાય આપણી આયુને નમવા માટે ને આપણી હારે ઉભા રહેવા માટે તૈયાર છે આજ પણ ચારણ દેવ કહે છે એટલે કહું છું 1519 સાંભળજો નાનકડી વાત 1519 ગાગરોણ નું યુદ્ધ ધમાકા બોલવા મીડ્યા ઢોસા વાગતા હતા એ વખતે જેની પેટીઓ ગૌરવ લઈ છે સમગ્ર ભારત વર્ષની આજ કરણીની ધજા ફરકતી હોય મઢડાની આબુ અંબાજીની મહાકાળીની કોઈ સ્વામિનારાયણ મંદિરની જલારામ બાપાની જૈન મંદિરની સોમનાથ દ્વારકા
આ ધજાઓ જગન્નાથપુરી સુધી ફરકતી હોય ને એની પાછળ 1000 વર્ષ જે પેઢીઓએ બલિદાન દીધા એની વાત કરું છું રાણા હાંગાની. સાંભળજો સાંભળજો. રાણા હાંગાએ અવાજ કરીને કીધું કે મેરે હિન્દુસ્તાન કે નવયુવાનો, મેરે ચારણો, મેરે રાજપૂતો, મેરે ભીલો, બધાને કીધું કેટલા સૂર્ય હતા એને, ये महमूद खिलजी बकरा खा रहा है, घेटा खा रहा है. આવા જ વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. જય માતાજી. रोज खा रहा है, वो सब तो खा रहा. बकरा खाय છે, ઘેટા ખાય, રોજડા ખાય, ઈ બધું ખાય, પણ હવે મારો મગજ ખાય છે, મગજ. આને કોક જીવતો એકવાર મારી સામે લઈ આવો, મરેલોય નહીં. મારે એને દેખાડવું છે કે રાણો હાંગો શું છે. હે સેનાપતિ, આપ કર सकते हो? સેનાપતિએ કીધું મહારાજ આપ કહે તો મર જાઉં, યુદ્ધમાં મરી જવા તૈયાર. કિતને કટ ગયે હે દેખો, કેટલાય મરી ગયા છે. કે તો જીવતો મરેલો લઈ આવું, નકર કાયમ આવી જાવ. પણ કોઈ એમ આજ અબ इसको સેનાપતિ બનાऊंगा જો વચન દે મુझे. હવે એને જ સેનાપતિ બનાવી કે છે મહેમૂદ ખિલજી દ્વિતીયને મારા હામો જીવતો પકડી આવે. બધા વિચારે શું કરવું. એમાં એક ચારણ ઉભો થયો ભાઈ, આમ દાઢીના કાતરા કરીને. આહાહા શું તાકાત છે સાંભળજો. આમ દાઢીના કાતરા કરીને કીધું કે હે રાણા હાંગા, મને સેનાપતિ બનાવેશ કે હા? તો સાંભળી લે, મહમૂદ ખિલજી હોય કે એનો બાપ હોય, આ ચારણ જાય છે અને આ ચારણ યુદ્ધના મેદાનમાં યુદ્ધ કરી અને મહેમૂદ ખિલજીને જીવતો પકડીને ગોઠણિયા ભર તારા ચરણમાં નાખું તો માનજે કે ચારણ શું, નકર ચારણના પેટનો નહીં. આ મારી પ્રતિજ્ઞા છે. ટૂંકી વાત કરું, બહુ જબરી વાર્તા થાય એમ છે. નીકળ્યો ભાઈ અને બધા સેનાપતિ આગલી હરોળ સંભાળી ભાઈ હરિદાસ કેહરિયા નામના ચારણે અને નીકળ્યો ભાઈ. પાડા હાડા તણે વાળા ગમે ચારણો સોગાળા પાગા જાગા જોગ જોગ જાડા હઠાળા દોરાળ ગંડે વટાળા હિમાળા વાસી ઘટાળા નાગા હી વટા પટાળા ઘટાળા સિંહ ઢટાળા પંજા. પાડા હાડા તણે વાળા ગમે ચારણો સોગાળા પાગા જાગા જોગ જોગ જાડા હઠાળા દોરાળ વટાળા હિમાળા વાસી ઘટાળા નાગા હી વટા પટાળા ઘટાળા સિંહ ઢટાળા પંજાળ. મોટા મોટા તાળે ધાડે નકીરીજી લોટામાં હી ડોટા રંગ દીએ જેને દીધા બલિદાન. ટૂંકમાં ગમનશાન યુદ્ધ થયું. હાથી વગરની હોંટો વગરના હાથી, ધડ વગરના માથા, બાટકા બોલે મારો કાપો કાટો, મારો કાપો કાટો, મારો કાપો કાટો. અને એમાં બરજા ઉડે છે, આંતરડા ઉડે છે, માથા ઉડે છે, ધડ ઉડે છે. ઢૂંઢે ઢૂંઢ દીતા ઢાળ ખળગે રગત બહતી ખાળ દેતા દૈત જુમૃત દાન મેપદ મોખડો હનુમાન ગ્રીધણ ગમક સરતી ગુંડ ભક્તિ ભવાની બ્રેકુંડ સમહર દેખ તંબો સુર હરખે ઝૂલ વરવા હુડ પાડે ઈરાણી પઠાણ ખાલી પાલખી ખુરસાણ હિંદર પાડ હોતા હોત મીટે સાહ ડીઠા મોત હમલા વીર બાજે હાક ડમરુ શિવ શક્તિ ડાક દેવા દાનવા જીવદોય લાગ્યો મામલો વડલોય બેઠક વજાડી ગણવાર ત્રીજા પોર લગ તરવાર ચોરંગ હુડ બાટા દૂટ તેગા દાળ બંગળ ત્રુટ હુબક તોપ તાલે હિંક જૂજે કોણ ચાલે જીક. ઈ ગમનશાણ બોલી અને નાખ્યો કેહરિયાને પડકાર કર્યો. હવે હરિદાસ કેહરિયા પોતાની અટક કેહરિયા અને એના ઘોડાનું નામે કેહરિયો, ઘોડોય કેહરિયો. અને કીધું કે એ કેહરિયા, તારા ઉપર સવારે કેહરિયો છે, મને મહેમૂદ ખિલજી સુધી પુગાડ. અને ઘોડે ડાબલા પછાડ્યા ભાઈ. પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી પાગા આગા જાવે નાહી ભાગા ભૃગાણા કી ગાગ ગંધ તોપકા ગેણા કે તરી પાગા હાથ જાય તાતો. પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી પાગા આગા જાવે નાહી ભાગા ભૃગાણા કી ગાગ તોપકા ગેણા કે તરી પાગા હાથ જાય તાતો. રીજા રાગા રવે રાગા હર હવે રાજુ ગંધ ધુમા 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 ધમા 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 ધમા. ઘોડાને નાખો, મારો 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 મારો, વેતરાતો જાય, કપાતો જાય, કાપતો જાય. અને મહેમૂદ ખિલજી ની માથે ઘા કર્યો અને પકડ્યો ભાઈ છાતીએથી અને કાડા રાડા ભૂફ કરતો નાખ્યો હેઠો.
હાથી માથેથી અને હેઠો નાખીને ઠપાટ મારી ખોપરામાં ઘાયલ કરી દીધો અને એને ટહડી પકડી ઘોડા ઉપર ચડાવી અને મહેમૂદ ખિલજીને એ હરિદાસ કેહરિયા નામના ચારણે રાણા હાંગાના ચરણમાં નાખ્યો કે ચારણ જીવતા હોય ને કોઈ દી અશક્ય છે એવો શબ્દ બોલતા નહીં બીજી વાર ભલા માસ રાણાજી કે શાબાશ ચારણ શાબાશ ટૂંકમાં વાત કરું જીવતો મહેમૂદ ખિલજીને પકડી નાખ્યો રાણા હાંગારી ઈ રાણા મેવાડના સાહેબ દેવ કહેવાય મોજના તોરા છૂટી ગયા અને કવિરાજ મેવાડની ગાદી તારી ઓથેન્ટિક વાત કરું છું મેવાડની ગાદી આપી કે છે બહુ ના પાડી સતાય ધરાર ગાદીએ બેહાર્યા એક દી બે દી હરિદાસ કેહરિયા મેવાડની ગાદીએ ત્રીજે દી હવારમાં ઉઠીને કે બસ લ્યો તમે આ બધું સંભાળજો અમને તો અમારા નેહડા ભલા લાગે છે અમારી આયુ અને અમારા ફળા મારે નથી ગાદી જોતી 3 દી ગાદીએ બેહી અને ગાદી રાણા હાંગાને પાછી આપી દીધી કહેવાનો અર્થ આવું ચારણત્વ જો આપણે કાયમના માટે જાળવી રાખીએ તો આજ પણ જોગમાયાઓ છે એ મારી અને તમારી હારે રહેવા માટે તૈયાર છેલ્લે એક મુખડું ને એક કડી દ્વારકાવાળાને યાદ કરી મારા શબ્દોને વિરામ આપી છે એટલા માટે અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારકાના દેવની તો વાત જ નો થાય મારી મીઠુડી ધરતી ના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન ચરણો પખાડે જ્યાં સાગર ગંભીર નિર્મળ જ્યાં ખળખળતા ગોમતીના નીર ને જો ઠાકર નો જ્યાં ગાભે લે રાય મારા દ્વારકાના દેવની તો વાત ધરતી મીઠુડી ધરતી મીઠુડી મીઠડી મીઠુડી ધરતી મીઠુડી ધરતી ના મીઠા ભગવાન દરિયા ના ફળિયામાં મીઠા ભગવાન મારો જીવ જાવે એ જીવ જાવે ને મારો કાલી આવે જીવ જાવે ને મારો કાલી આવે કાનુડા કાંકરીને માર મારો કાનુડા કાંકરીને માર મારો કાનુડા કાંકરીને એટલે આટલો પ્રેમ આપ્યો તમે આટલા સમય ગયા પછી એટલે એક કડી કે હે પ્રેમની વાતો એ તો આવા કોક પ્રેમીઓ જાણે અને જાણે પ્રેમી નાયજી આ પ્રેમ આઠીલા તો આજ પણ પદ્મા તારો પિતા હિરણ ની હદ માર્યો જાજા કે જો એમ મરતા બોલો માંગડો મામા મારી પદ્માને કેજો તમે
હાલો. આવા જ વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. જય માતાજી.